નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશવી પટેલ. ફરી એક નવા વિડીયોમાં આપની સાથે એક નવી માહિતી સાથે આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરેલી હતી કે ઉનાળુ મગનું વાવેતર કઈ રીતે કરવું જોઈએ, એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરેલી હતી. જેમ કે જમીનની તૈયારી કઈ રીતે કરવી જોઈએ, વાવણીનો સાચો સમયગાળો શું છે, વાવણી કઈ રીતે કરવી જોઈએ, બીજ દર કેટલો જરૂરિયાત છે, બીજ માવજત કઈ રીતે કરવી જોઈએ અને ખાસ કરીને કઈ કઈ જાતોની પસંદગી કરવી જોઈએ. આજે આપણે વાત કરીશું કે મગના વાવેતરમાં ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, મગના પાકને 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસની જરૂરિયાત હોય છે. તો જો ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો ખેડૂત મિત્રો 17 કિલો DAP તમે યુઝ કરી શકો છો. જો તમારે આ ના કરવું હોય તો 40 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 7 કિલો યુરિયાનો પણ તમે યુઝ કરી શકો છો. જો તમારે આ ખાતર પણ ના આપવું હોય તો તમે માત્ર સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આપી શકો છો. આ મગના પાકને જરૂરી પ્રોટીનની જેટલી જરૂરિયાત હોય છે એ આ બધા ખાતરોમાંથી મળી રહે છે. માટે એક પ્રોટીન યુક્ત મગના ઉત્પાદન માટે આ બધા પાયાના ખાતરો ખૂબ જ જરૂરિયાત હોય છે. ખેડૂત મિત્રો, એક ખાસ ભલામણ એ કરવાની હતી કે મગના પાકમાં પાયાના ખાતરો જ આપવામાં આવે છે. કોઈ પણ પૂરતી ખાતર આપવાની ભલામણ ક્યાંય પણ કરવામાં આવેલી નથી. જો તમે પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરો છો, આના ઘણા બધા ગેરફાયદાઓ થાય છે, એ તમને જણાવું. જો યુરિયાનું કામ છે ને માત્ર વાનસ્પતિક વૃદ્ધિ કરવાનું છે, એ તમારા છોડની વૃદ્ધિ તો કરશે, પરંતુ જે મગમાં જે શીંગોની સંખ્યા છે એમાં કાંઈ પણ જાતનો વધારો થતો નથી. માટે તમારે ઉત્પાદનમાં તો કાંઈ ફેરફાર થવાનો નથી. માટે યુરિયાનું પૂરતી ખાતર તરીકે ઉપયોગ ના કરવો જોઈએ. માત્ર પાયાના ખાતરો જ મગના સારા ઉત્પાદન માટે ભલામણ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જો તમે જોઈએ તો બજારમાં સારા સ્ટાન્ડર્ડ કંપનીના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવેલા છે, જે મૂળ ગંડિકાઓ એટલે કે રૂટ ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે જોઈએ તો તમે ઝિંક પણ આપી શકો છો, સલ્ફર પણ તમે આપી શકો છો. આ ઉપરાંત ઘણા બધા બેક્ટેરિયા હોય છે, તો બેક્ટેરિયાને પણ મગના પાકની વિકાસ અને વૃદ્ધિમાં ખૂબ જ આવશ્યકતા હોય છે. આપણે જોઈએ તો રાઇઝોબિયમનો આપણે ખ્યાલ જ હશે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાનો પટ પણ બીજ માવજત દરમિયાન મારવામાં આવે છે. આ ઉપરાંત જો એને પાયાના ખાતર તરીકે પાણી સાથે આપવામાં આવે તો પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાંથી 78% જેટલો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરીને છોડને પૂરું પાડે છે. માટે તેનું સરખી રીતે વિકાસ અને વૃદ્ધિ થઈ શકે છે. આ ઉપરાંત TSB છે, સલ્ફર સોલ્યુબલાઇઝિંગ છે, પોટાશ મોબ્યુલાઇઝિંગ છે, આવા બધા બેક્ટેરિયા જમીનને આપવા જોઈએ પાયાના ખાતર તરીકે, જે પણ ખાસ કરીને વિકાસ અને વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરિયાત છે. આ ઉપરાંત જો જોઈએ તો જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે ને મિત્રો, એ છોડની જે મૂળ ગંડિકાઓ હોય છે એના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. જે મગ આપણે કહીએ છીએ કે પ્રોટીન યુક્ત મગ, જો આપણે સારી ગુણવત્તાવાળા મગ જોઈતા હોય તો આવા બધા બેક્ટેરિયા ખૂબ જ જરૂરી હોય છે, પાકને પણ અને જમીનને પણ, જે છોડની સારી રીતે વિકાસ અને વૃદ્ધિ કરી શકે છે. તો ખેડૂત મિત્રો, જો આવા બધા બેક્ટેરિયા તમે આપશો, સારી રીતે પાયાનું ખાતર વ્યવસ્થાપન તમે કરશો તો તમારા મગ સારી ગુણવત્તાવાળા થશે અને માટે જ એનો બજાર ભાવ પણ તમને ખૂબ જ સારો મળશે અને તમે ખૂબ જ સારી ઉપજ મેળવી શકશો. પરંતુ આના માટે આ બધા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ ના કરો, માત્ર પાયાના જે ખાતરો છે ભલામણ કરેલા મુજબ એ જ બધા યુઝ કરો. એનાથી પણ તમને ખૂબ જ સારું ઉત્પાદન મળી શકશે. અને આ ઉપરાંત જો ખેડૂત મિત્રો તમારે બીજા કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો. આશા છે આ માહિતી તમને ઉપયોગી બનશે. ફરી એક વખત મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અમે પ્રયાસ કરીશું કે કૃષિ લગતીની નવી માહિતીઓ જે વાવેતર તેમજ ઉત્પાદન માટે ખૂબ જ આવશ્યક હોય છે એ આપના સુધી પહોંચાડી શકી. આપનો સાથ અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.